સ્વાગત છે મારા નવા વિડીયોમાં અને આજે તમને બધાને હાર બનાવતા હું શીખવાડીશ અને બહુ મજા આવશે તમને બધાને હાર બનાવતા અને નવરાત્રિને એવું બધું આવી રહ્યું છે એટલે તમને અગાઉથી હું વિડીયો નાખતો રહીશ કેવા જેવા હાર બનાવવા જોઈએ ગુલાબથી. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તમારે મજબૂત એક ખૂતરી લઈ લેવાની, એક મજબૂત દોરો લઈ લેવાનો અને પછી તમારે સ્ટાર્ટ કરવાનું હાર બનાવવાનું. તો હાર બનાવતા કેવી પહેલાં આપણી ગાંઠ મારી દેવાની. પછી તમારે આ જેમ કે ગુલાબ લીધું એ ગુલાબ આની ઉપર રાખવાનું, ઉપર રાખી અને ઉપર આંટી મારી દેવાની. જો ચેવડી મારો એવડી 2-3 આંટી મારી દેવાની. તમે નવા હોય એટલે ઓછું ભાવે એટલે 2-3 આંટી મારી દેવાની. આંટી મારીને આવડી કર્યા રાખવાનું. જો હું ચેવડી મૂકું, એક બીજું મૂકી એવડી થજો. પછી પેલો જે વ્હાઈટ દોરો નીચે જ રહેવા દેવાનો અને આ બીજું લીધું જો એને પણ એવડી તજ બધાને એવડી જ લેવાના. ટોટલી જે પણ છે તમે એવડી જ કરશો એટલે તમને આવડી જશે. એક આવડી આખો હાર બની જશે. પછી આપણે તમારે એ જે દોરીને કટ કરી નાખવાની છે એટલે તમારે પછી આવડી 2 ભાગ થઈ જશે. તો આવડી 2 ભાગ બનાવી લેવાના, 2 સૂત્રી અને પછી નીચે ગાંઠ મારી દેવાની. આજે નીચે મેં પકડીને અહીંયા ગાંઠ મારી દેવાની કેમ કે અહીંયા લટકણીઓ આવશે. લટકણીઓ માટે બનાવવા માટે આપણે તમને બતાવી દઈએ. તો આ છે લીલી, આ લીલીને તમારે પૂરવાનું છે તો તમને બતાવું. તો તમારે લીલી પુરાવા માટે એક હોય જોશે અને એક લાંબો ધાગો જોશે. પછી તમારે આવી લીલી લઈ લેવાની અને કેટલી પુરાવાની, તો ગાઈસ તમારે પહેલાં આવડી આગળથી પુરાવાની અને આગળથી પુરાવાની કેટલી ખબર હે, 8, 9, 10 જેવી. અને તમારે પણ થઈ ગયું હશે, જોઈ લો. આ જો એક સાઈડની મેં પૂરવી નાખી છે. હવે તમારે બીજી સાઈડ પૂરવાના પાછળથી લીલીને. અને આ આપણે નીચેનું લટકણિયું બનાવી રહ્યા છીએ એટલે એના માટે ગુલાબ થોડા ભેગા કરી લેવાના દાંડી ઉપર અને અહીંયા આંટી મારી દેવાની. પછી જે એની દાંડીઓ એને કાપી નાખવાની. પછી આપણે પૂરવશું પાછા એ જ રીતે સીધીની સાઈડ આગળનું મોઢા તરફથી એમાંથી એક દાણો કાઢી નાખવાનો એટલે તમારે હોય જેવી જગ્યા થઈ જાય. જો જતેરી હોય એવડી કર્યા રાખવાનું. એમાં તમારે કેટલી પુરવાની ટોટલ નહીં નહીં તો 4 પૂરવાય તોય ઠીક છે અને 3 પૂરવાય તોય ઠીક છે. તો આપણું લટકણિયું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે લટકણિયું લગાવી રહ્યો છું. એ જે પેલી 2 દોરી હતી એને અહીંયા બાંધી લેવાની અને આ પાછળનો ભાગ છે. પાછળના ભાગમાં આપણે જે દોરી રાખી હતી એને પણ લગાવી દેવાની. 2 સાઈડ લાગી જાય પછી કંઈક આવું લાગે. તમે જુઓ યાર, હાર એકદમ મસ્ત લાગે. જુઓ જ ખરી. આવો હાર બનાવવા હોય તો અમારી પાવડા ગામમાં શોપ છે, તમારે અહીંયાથી લાવવું હોય તો પણ ઠીક છે. જુઓ હાર કેવો લાગી રહ્યો છે, એક નંબર. ઉપર વ્હાઈટ છે, નીચે પણ વ્હાઈટ છે અને દૂરથી પણ કેવા લાગી રહ્યા છે.